પરેશભાઈ, આપ કઈ રીતે જુઓ છો? જે સમગ્ર ઘટના બની એમાં 15 લાખ રૂપિયા આપ્યા છે, આપવા જોઈએ, 15 નહીં પછી આપવા જોઈએ, પરંતુ જે લોકોના ટેક્સના પૈસા નહીં, જે મહાનગરપાલિકા એજન્સી છે એની પાસેથી વસૂલ કરવા જોઈએ. આપનું શું કહેવું છે? નમસ્કાર સરજી. ગઈકાલનો બનાવ રાજકોટ શહેર માટે અત્યંત કરુણાદાયક બનાવ છે અને ભગવાન એમના આત્માને ખૂબ શાંતિ આપે અમારી રજૂઆત છે. બીજું કે કોર્પોરેશન જ્યારે આ બનાવ બને છે, રાજકોટ મ્યુનિસિપાલિટી સંચાલિત બસો ચલાવે છે, 2 એસટી બસ, બીઆરટીએસ બે, બરોબર છે, સિટી બસ. તો આ ભલે 15 લાખ રૂપિયા 25 લાખ રૂપિયા માણસોને આપો જ, પણ ખરેખર જે એજન્સી આટલા વર્ષે નફો કરે છે એમાંથી દેવાના હોય ને કે કોર્પોરેશન શું કામ ભોગવે? પૈસા આપો, વધારે આપો, અમારી ઈચ્છા છે. પદાધિકારીઓ જવાબદારી પદે કે જે લોકોએ એનું લાયસન્સ ચેક કરતા નથી, રાજકોટના કમિટી દરજાના માણસે જવાબદારી સોંપી હોય કે તમે લાયસન્સ ચેક કરો વિધાઉટ લાયસન્સ અને એને નોકરીમાં રાખો તો કઈ રીતે લોકો એજન્સી વાળા રાખી શકે? કોઈ પણ એજન્સી પર નિયંત્રણ રાજકોટ મ્યુનિસિપાલિટી કોર્પોરેશન છે નહીં એવું લાગે ને. 2 ફાર્મ ગાડી ચલાવતા હોય સાહેબ. તમે કલ્પના કરો, ગઈકાલે સવારે એ બનાવ બન્યો, ગઈકાલે બપોરે 12 ને 10 કિસાનવાડા ચોકમાં પીજીવીએસએલની ગાડીને કોર્પોરેશનની બીઆરટી બસે ઉપાડ્યા.